મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલકત્તા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ શનિવારે આપી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMRCLએ કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને 10 ટ્રેનોનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેન ફેઝ 2ના 21 કિલોમીટરનું કાર્ય પૂર્ણ થતાં અને બાકીનો ભાગ ટૂંક સમયમાં કાર્યરત થવાથી ઊભી થનારી વધારાની ટ્રેનોની જરૂરિયાતને પહોંચી વળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેટ્રો રેલ માટે સ્વીકારેલી પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો પછી તથા સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ થોડા જ દિવસોમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. એટલું જ નહીં, અમદાવાદ માટે બાકી રહેલી 9 ટ્રેનો પણ ટીટાગઢ દ્વારા આગામી 5 થી 6 મહિનામાં તબક્કાવાર પૂરી પાડવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઇન ઇન્ડિયા ટ્રેનોમાં રંગો અને ડિઝાઇનનો જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આ મેટ્રો ટ્રેન શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઓટોમેશન 4 એટલે કે GOA 4 હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેમ તેમને ટીટાગઢ રેલ સિસ્ટમ્સના ઇજનેરોએ જણાવ્યું હતું. અમદાવાદ મેટ્રો અત્યારે દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30 થી 40% વૃદ્ધિ થઈ રહી છે.